પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 6 મે 2026 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે બુધવાર છે ત્યારે આપણે આજે જે મનન આપણને મળ્યું છે શ્રીમતી તારાબેન અશોકભાઈ સોલંકી, જેઓ સિવિલમાં આસિસ્ટન્ટ મેટ્રન તરીકે તેમની 37 વર્ષની નોકરી બાદ નિવૃત્ત થયા અને તેમના પતિ તેઓ ઓએનજીસીમાંથી નિવૃત્તિ લીધી છે અને એમના બંને બાળકો તેમના લગ્ન થઈ ગયા છે, વેલ સેટ છે અને ખાસ કરીને તેઓ સેન્ટ્રલ પલટણ નડિયાદ સાલ્વેશન આર્મીના સભ્ય છે અને એમનો પ્રાર્થનાનો બોજ અને સુવાર્તા પ્રચારનો બોજ તારાબેન ધરાવે છે. એમણે જે કલમ પર મનન આપ્યું છે, માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 15મી કલમ. માર્ક 16 અને 15, આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો. પ્રભુ ઈસુએ શિષ્યોને આ છેલ્લી આજ્ઞા આપી. જ્યારે મરણમાંથી પ્રભુ ઈસુ સજીવન થયા, 40 દિવસ દરમિયાન બધાને મળતા રહ્યા, દર્શન આપતા રહ્યા અને જ્યારે તેમનું સ્વર્ગારોહણ થવાનું હતું ત્યારે શિષ્યોને પર્વત પર ભેગા કર્યા અને ત્યાં છેલ્લે આ કહ્યું કે આખા જગતમાં જઈને તમે સુવાર્તા પ્રગટ કરો. અને આ આજ્ઞા એ ફક્ત 12 શિષ્યોને જ પ્રભુએ આપી નથી, પરંતુ એના પર વિશ્વાસ કરનાર આપણ બધાને એ આજ્ઞા આપી છે. અને એ માટે કહે છે, આવો અને જાઓ. પહેલાં આવો એટલે પહેલાં બોલાવે છે પ્રભુની પાસે, પ્રભુને સ્વીકારીએ, પ્રભુની પાસે આવીએ, પ્રભુને તારનાર તરીકે સ્વીકારીએ, પછી આપણે જવાનું કહે છે કે હવે જાઓ અને બીજા લોકોને આ સંદેશ, આ સુવાર્તા તમે આપતા જાઓ. ખૂબ જ આત્મિક રીતે શક્તિશાળી આજ્ઞા કહેવાયા. સંદેશ પ્રભુએ આપણા માટે શું કર્યું છે બતાવવાનું છે. વધસ્તંભ ઉપર આપણા માટે રક્ત વેવડાવ્યું છે, બલિદાન આપ્યું છે, તે બાબત બીજાને કહેવાની છે. મારા માટે પ્રભુએ શું કર્યું છે, તો કાલ્વરી ટેકરી પર મારા માટે પ્રભુ ઈસુ મરણ પામ્યા છે, એ બાબત બીજાને કહેવાની છે. જો તમે સ્વીકારો છો તો એ આશીર્વાદ તમને પણ મળશે. ઈસુ પર વિશ્વાસ કરીએ, એ સુવાર્તા પ્રગટ કરવાની છે. ફિલિપ્પી 2:11 માર્કની સુવાર્તા તેનો 5મો અધ્યાય 19મી કલમ, ઈશ્વરનું સામર્થ્ય છે. પેલો કબ્રસ્તાનમાં રહેતો માણસ સાજો થયો, પછી ઈસુની સાથે રહેવા માટે વિનંતી કરી, ત્યારે ઈસુએ કહ્યું કે જા, તું મારી પાછળ હમણાં આવીશ નહીં, તારા સગાની પાસે જઈને જા અને કે એમને સાક્ષી આપ કે ઈસુએ મારા જીવનમાં શું કર્યું છે. એ બાબત અહીં આગળ ભાર મૂકવામાં આવે છે. ઈસુએ મારા માટે શું કર્યું. યર્મિયા 1:7 પ્રમાણે હિંમત રાખીને સાક્ષી અને સેવા આપણે કરવાની છે. અને એટલા માટે પ્રભુ ઈસુએ પોતાના પસંદ કરેલા શિષ્યોને એ જ આહ્વાન આપ્યું, એ આજ્ઞા આપી કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો. અને વાલા ભાઈઓ બહેનો, આ વચન દ્વારા પ્રભુ આજે
તમને ને મને એ આજ્ઞા આપી છે કે બીજાને આપણે ઈસુ વિશે જણાવી શકીએ. ઈસુએ મારા જીવનમાં, મારા કુટુંબમાં, મારી મંડળીમાં શું કર્યું છે એ આપણે બીજાની આગળ કહેવાની જરૂર છે, જેથી બીજા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારી શકે. અને આ બાબત, આ આજ્ઞા સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. તમે જે આજ્ઞા અમને આપી છે ને આજ્ઞા પ્રમાણે અમે તમારી પાસે પહેલાં આવીએ, તમને સ્વીકારીએ, અને તમે અમને કહો છો કે હવે જાઓ, બધા દેશોમાં જાઓ, બધા લોકોની મધ્ય જાઓ, અને એ આજ્ઞા પાડવાને માટે પ્રભુ અમારી સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.